करारविन्दे नपदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तम् करारविन्दे नपदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य भद्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि करारविन्दे नपदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा जिह्वे पिबस्वा मृतमेतदेव गोविन्द दामो धर्माद्वेति करारविन्दे नपदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं विक्रेतु कामा किल गोपकन्या मुरारिपादा पितचित्तवृत्ति विक्रेतु कामा किल गोपकन्या मुरारिपादार्पितचित्तवृत्ति दधियादिकामो वशादवोच गोविन्द दामो धर्माद्वेति करारविन्दे नपदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं दधियादि गृहे गृहे गो पवधू कदम्पा सर्वे मिलित्वा शववाप्ययेगम् गृहे गृहे गो पवतु कदम्बा सर्वे मिलित्वा शमवाप्ययोगम् पुण्यानि नामा निपठन्ति नित्यं गोविन्द दामो धर्माद्वेति करारविन्दे नपदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं सुखावसाने इदमेव सारम् दुःखावसाने इदमेव ज्ञेयम् सुखावसाने इदमेव सारम् दुःखावसाने इदमेव ज्ञेयम् देहावसाने इदमेव चाप्यम्
ગોવિંદ દામોદર માધવેતી કરારવિંદે નપદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ શ્રી કૃષ્ણ રાધા વર ગોકુલેશમ ગોપાલ ગોવર ધનનાથ દેવ શ્રી કૃષ્ણ રાધા વર ગોકુલેશમ ગોપાલ ગોવર ધનનાથ દેવા जिह्वे पिबस्वा मृतमेतदेव गोविन्द दामोदर माधवेति करारविन्दे नपदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तम् गोविंद मेरी यह प्रार्थना है बोलो न मैं नाम कभी तुम्हारे गोविंद मेरी यह प्रार्थना है भूलूं न मैं नाम कभी तुम्हारे निष्काम हो के दिन रात गाऊं गोविंद दामोदर माधवेति करारविन्दे नपदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तम् कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतकलेशनाथाय श्रीकृष्णाय वयं नमः नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासो ततो जयमुदीरये बोलिए श्री बालकृष्ण लाल की द्वारिकाधीश की गिरिराज धरण की जय मृत्युंजय महादेव की जय लक्ष्मी नारायण भगवान की जय अम्बे मात की जय नर्मदा मात की जय सद्गुरुदेव की ओम नमः पार्वती पते हर हर महादेव। ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर बोल नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय। जटाधराय शिव जटाधराय हर हर बोले नमः शिवाय। जटाधराय शिव जटाधराय हर हर भोले नमः शिवाय। गंगाधराय
રામેશ્વરાય શિવ રામેશ્વરાય હર હર બોલે નમ શિવાય રામેશ્વરાય શિવ રામેશ્વરાય હર હર બોલે નમઃ શિવાય નાગેશ્વરાય શિવ નાગેશ્વરાય હર હર બોલે નમ શિવાય રામેશ્વરાય શિવ રામેશ્વરાય હર હર બોલે નમઃ શિવાય સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય હર હર બોલે નમ શિવાય સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય હર હર બોલે નમઃ શિવાય નમ શિવાય નમ શિવાય હર હર બોલે નમ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય સચ્ચિદાનંદરૂપાય ઈશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય નમઃ ત્વજ ઉત્પન્ને જાતઃ દો મહામના આહૂય વિપ્રાન વેદ જ્ઞાન સ્નાતા શુચિર અલંકૃત વાચયિત્વા સ્વસ્ત્યમ જાતકર્મ જસ્ય વૈ કાર્યામાશ વિધિવત પિતૃર્દેવા અર્ચનમ. ગઈકાલે આપણે જોયું લાલા પધાર્યા. હે બહુ રહીમાં આવો બધાએ બહુ મજા કરી, મન મૂકીને રહીમાં એમ. અને લાલાનો એ પૂરો સહકાર હતો. હે ઘનઘોર નિંદ્રામાં એકદમ સરસ મજાનો આનંદ આપણને બધાને કરાયું. આપણને જરાય નડ્યા નહીં. શરૂઆત કરવાની હતી ને ત્યારે અમને એવા સમાચાર મળ્યા હતા કે ભાઈ લાલાજી કદાચ ગભરાઈ જાય તો અવાજ ઓછો કરજો. મેં કીધું ભાઈ ચિંતા ના કરો, લાલાની પૂરી કૃપા છે આપણા ઉપર, ગભરાશે નહીં. હે મહાન અસુરો દૈત્યો રાક્ષસો આવીને તોય લાલા નથી ગભરાતા. તો આપણે તો ભક્ત છીએ. હે પાપી નથી એવું નથી કહેતા. હો આપણા પાપ તો ઘણાય કર્યા છે. તમે આવી ગયા ને હું આવી ગયો, પણ ભક્ત ભાવથી આપણે એને ભજીએ જ. તો જો વાહ નથી ગભરાતા તો આપણી પાસે શું ગભરાય. હે અને બાળ સ્વરૂપે લાલા આવ્યા છે. આપણે સરસ મજાનો આનંદ કર્યો. વસુદેવજી લાલાને અહીંયા મૂકી અને જ્યારે જોગમાયાને લઈ અને કંસ રાજાના કારાગૃહમાં જાય છે. અહીંયા હજી કોઈને ખબર નથી. આ વાતની જાણ કોઈને થઈ નથી. ખાલી 3 જ જણાને ખબર છે કે આ બનાવ બની ગયો છે. એક વસુદેવજી અને દેવકીજી અને ત્રીજા ચંદ્રમાં. કારણ કે ભગવાને વરદાન આપ્યું હતું. રામ જન્મ થયો ને બપોરના થયો અભિજીત મુહૂર્તમાં.
એટલે ચંદ્રમાજી કે પ્રભુ તમે આ બધા અવતારો ધારણ કરો, હે, અમારો કંઈ વાક? અમારે તમારા દર્શન કરવા હોય તો શું કરવું? એટલે ભગવાન કે કાંઈ વાંધો નહીં, હવે પછીનો મારો જે જન્મ થશે એમાં માત્ર ને માત્ર તમને દર્શન, બસ જાઓ. શ્રાવણ મહિનાની અંધારી રાત, અને રાતના 12 વાગે ચંદ્રમાજી જાગે છે, ભગવાનના અદ્ભુત દર્શન કરે છે. સવાર પડ્યું, નંદ બાબા તો એના નિત્ય ક્રમ પ્રમાણે વહેલા ઉઠી જાય. એને હજી કાંઈ ખબર નથી, લાલાએ હજી કોઈને કાંઈ, કોઈ પારણામાં શું બન્યું છે કોઈનું ધ્યાન નથી. નંદ બાબા એના નિત્ય કર્મ પ્રમાણે ગૌશાળામાં વયા ગયા. વહેલા ઉઠીને 5 વાગ્યામાં ગાયોને બધું ખવડાવે છે, ઘાસચારો નાખે છે, સાફ કરે છે, બધું એનું કર્મ જે કંઈ પણ એનું નિત્ય કર્મ છે એ કરે છે. એમ કરતાં કરતાં ઘરના બધા જે સભ્યો હતા એ બધા જાગવા માંડ્યા. નંદ બાબાના જે બેન છે રેણુકાજી, એ જાગ્યા અને જ્યાં જોયું પારણામાં તો લાલાજીના દર્શન, દોટ મૂક્યો. પુત્રનો જન્મ, એને હજી કોઈને ખબર નથી ભગવાન છે, પણ પુત્રનો જન્મ છે એટલે દોટ મૂકી. દોડતા દોડતા ઘરમાં બધાને ખબર પડી ગઈ. ગૌશાળામાં ગયા, ભાઈ ઘરે લાલાનો જન્મ થયો. પુત્રનો જન્મ થયો એવા સમાચાર સાંભળ્યા અને નંદ બાબા તો રાજીના રેડો. દીકરાનો જન્મ થાય કોને ન ગમે, પણ દીકરાનો જન્મ થાય તો જ ગમે. સંતાનનો જન્મ થાય તો રાજી થવું જોઈએ, દીકરાનો જન્મ થાય તો જ ગમે, તો જ પેડા વેચાય. ખરેખર સમાજ પ્રથાથી બહુ દુઃખ થાય. દીકરીનો જન્મ થાય તો કોઈને કાંઈ રાજીપો નથી થતો. કાં ભાઈ, શું કામ? હે, કલ્પના તો કરો, દીકરી સ્ત્રી વગરનું જીવન છે. બ્રહ્માજીએ મૂંઝાઈ ગયા હતા, સૃષ્ટિની રચના કરવી હતી ને, તો કે સૃષ્ટિને આગળ વધારવી કેમ? ત્યારે ભગવાન મહાદેવે અર્ધ નર નારીશ્વરનું સ્વરૂપ બતાવ્યું અને કીધું કે જો સૃષ્ટિની રચના કરવી હોય, આગળ વધારવું હોય તો નર અને નારી બેયની જરૂર પડે. પણ હવે સમાજની વ્યવસ્થા છે ને, દીકરો જોઈએ છે, દીકરી કોઈને ગમતી નથી. અને વચ્ચેનો સમય થોડોક, અત્યારે તો ભગવાનની કૃપા થઈ અને માતાજીઓના દિવસો પાછા આવ્યા છે, સારું છે. વચ્ચેનો થોડોક સમય એવો હતો કે માતાજી ગર્ભવતી થાય ને એટલે ઓલું ચેકઅપ કરાવવા જાય અને ત્યાં બતાવે સંતાનમાં શું છે, દીકરો છે કે દીકરી. દીકરી હોય ને એટલે પડાવી નાખે. આહા, કેવું મહાન પાપ! કાંઈ જોયા જાણ્યા સમજ્યા વગર. પણ અહીંયા વસ્તુ કંઈક અલગ છે. નંદબાબા માટે એવું કાંઈ નથી, પણ વાત નીકળી એટલે મને મનમાં થયું કે જો આવો ભેદભાવ આપણા મનમાં હોય ને, અત્યારનો સમય હજી થોડાક અમુક અંશે એવો છે હો. કારણ કે અત્યારે હવે દીકરીઓના જન્મમાં વિરોધ નથી થતો, પણ કદાચ કોઈને ત્યાં જો દીકરીનો જન્મ થયો હોય ને કોઈ સામેવાળી વ્યક્તિ વધામણી ખાવા ફોન કરે ને તો મનમાં ગુસ્સો આવે. ભલે એને જવાબ દઈએ, હા એ તો મારે ત્યાં દીકરી થઈ એટલે ને. એટલે ભાઈ સાહેબ, સામેવાળી વ્યક્તિ એનો આનંદ પ્રગટ કરે છે કે તમારે ત્યાં લક્ષ્મી આવ્યા. પણ હશે દીકરી, આપણે તો કહીએ જ છીએ નારી તું નારાયણી જગદંબા ને, પણ એ કેવા ખાતર કઈ આપણી ઘરે આવે તો ખબર નહીં શું કામ વાંધો આવે, ભગવાન જાણે. પણ અહીંયા લાલાનો જન્મ થયો, બધા આનંદ મનાવે છે. આપણે ગઈકાલે મનાવ્યો, પણ હકીકત અલગ છે હો. હકીકત બીજા દિવસે આનંદ આવે છે.
નંદ બાબાને ખબર પડી. ધીમે 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 આનંદ મનાવતા ગૌશાળામાં હતા, અતિ રાજી થયા. એટલે બધી ગાયો હતી એને વંદન કર્યા, હે ગૌમાં, તમારા આજે આશીર્વાદથી મારા ઘરે પુત્રનો જન્મ થયો છે. બીજા કોઈ દેવતાઓને તો જોયા નથી, પણ તમારા દર્શન રોજ કરું છું, તમારી સેવા કરું છું, તો કદાચ એ સેવાનું ફળ મને મળ્યું. તો એમાં તમારા આશીર્વાદથી આજે મને આ પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ, તમને વંદન કરું છું. ગાયોની સેવા કરી, ઘરે આવ્યા, આનંદનો માહોલ છે. વાત ફેલાવા માંડી, આડોશ પાડોશ, ધીમે 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 આખા ગોકુળમાં વાત ફેલાઈ ગઈ કે નંદ બાબાને ન્યા દીકરાનો જન્મ થયો છે, પુત્રનો જન્મ થયો છે. ખૂબ જ આનંદનો માહોલ છે. બધા ગોવાળિયાઓ ગોપીજનો ભેગા થઈ અને દોડતા દોડતા આવે છે કે હાલો નંદ બાબાને ન્યા ભગવાનનો જન્મ થયો છે. એ નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. હાથી દિયા ઘોડા દિયા, ઓર દિયા પાલકી. એ માખણ નો ચોર આવ્યો. નંદ ભયો, નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. હાથી દિયા ઘોડા દિયા, ઓર દિયા પાલકી. હાથી દિયા ઘોડા દિયા, ઓર દિયા પાલકી. ભગવાનનો જન્મ થયો, લાલાનો જન્મ થયો. એટલે બધાય ગોપીઓ ગોવાળિયાઓ દોડતા દોડતા માખણ ને મિશ્રી ને લઈ અને આવ્યા કે આપણે લાલા ઉપર દૂધ ને બધું જે કંઈ પણ દ્રવ્ય જેને જે મળ્યું ને બધું લઈને આવ્યા કે આપણે લાલા ઉપર અભિષેક કરશું. હે નંદલાલાની પુત્રનો જન્મ થયો છે તો આપણે એના ઉપર અભિષેક કરશું. એટલે બધાય પોતપોતાની જે ને જે વસ્તુ મળી બધી વસ્તુ લઈને આવ્યા. પણ જેવા લાલાના દર્શન થયા ને ભાન ભૂલ્યા. હો ભાન ભૂલ્યા તો ખરા, પણ કેવું ભાન ભૂલ્યા? જે બધી વસ્તુ લઈને આવ્યા હતા ને એ લાલા ઉપર અભિષેક કરવાના બદલે એકબીજા ઉપર અભિષેક કરવા માંડ્યા, એકબીજા ઉપર ચડાવવા માંડ્યા. આહા, એકબીજા ઉપર દૂધ રેડવા માંડ્યા, માખણ લગાડવા માંડ્યા, મિશ્રી લગાડવા માંડ્યા, દહીં લગાડવા માંડ્યા. બધા ભાન ભૂલ્યા છે. ભગવાનના દર્શન થાય તો આપણે કાલ ભાન ભૂલી ગયા હતા. આપણે તો ખાલી મનથી માન્યું હતું કે આ ભગવાન છે. ખરેખર આવે તો સવાલ જ નથી. તો આવા ભગવાનના દર્શન કર્યા. બધાય ગોવાળિયાઓ બધાય ગોપીજનો પૂર્ણ ભાવથી ભગવાનના નામનું ભજન કરે છે. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. હાથી દિયા ઘોડા દિયા, ઓર દિયા પાલકી. હાથી દિયા ઘોડા દિયા, ઓર દિયા પાલકી. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. હાથી દિયા ઘોડા દિયા, ઓર દિયા પાલકી. અવાજ ધીમે 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 કરતો કરતો ધીમે 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 કરતો કરતો અવાજ આખા ગામમાં ફેલાવા માંડ્યો, નગરમાં ફેલાવા માંડ્યો, આજુબાજુના ગામમાં ફેલાવા માંડ્યો. આકાશ સુધી અવાજ પહોંચ્યો છે. બધા દેવતાઓ, બધા અપ્સરાઓ, બધી નાચગણાઓ, તમામ દેવતાઓ, બ્રહ્માજી બધા જ ભગવાન ઉપર પુષ્પની વૃષ્ટિ કરે છે. ભગવાનના નામના ગુણગાન ગાય છે. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. હાથી દિયા ઘોડા દિયા, ઓર દિયા પાલકી. હાથી દિયા ઘોડા દિયા, ઓર દિયા પાલકી. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ
કી નંદ ઘેરા નંદ भयो જય કનૈયા લાલ કી હાથી દિયા ઘોડા દિયા મોર દિયા પાલકી નંદ ઘેરા નંદ भयो જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ भयो જય કનૈયા લાલ કી હાથી દિયા ઘોડા દિયા મોર દિયા પાલકી ब्रज में आनंद भयो જય કનૈયા લાલ કી हाथी दिया घोड़ा दिया મોર દિયા પાલકી नंद घेरा नंद भयो જય કનૈયા લાલ કી ભાન ભૂલ્યા હો. બધા ગોવાળિયાઓ, બધા સ્નેહીજનો, ગોપીઓ બધા જ બધી વસ્તુઓ એકબીજા ઉપર લગાડે છે. નંદ બાબા અને યશોદાજી જે કંઈ પણ ભેટ આપવાની તૈયારી કરે છે, પણ બધા કહે ના, આજે તો અમે લાલાને આપશું. હે? બધી જ વસ્તુઓ પોતપોતાની રીતે જે કંઈ પણ લઈ આવ્યા છે એ બધું લાલાને અર્પણ થાય છે. ભગવાનનું જય ઘોષ થાય છે. બોલીએ શ્રી બાલકૃષ્ણ લાલ કી જય. વસુદેવજી પુત્ર બદલાવી ગયા એટલે 8મો પુત્ર લાલાને અહીંયા મૂકી અને અહીંયા જે જન્મેલા શક્તિ હતા કંસના દરબારમાં લઈ જાય છે, કારાગૃહમાં પાછા હાજર થઈ જાય છે. કંસને ખબર પડી સંતાનનો જન્મ થયો. તો આપણે કંસને મનમાં વિચાર આવ્યો કે હાલો છેલ્લો સંતાન હતો 8મો, હવે એ જન્મી લીધો છે, હવે એનો નાશ કરી દઉં એટલે મારું મૃત્યુ અટકી જાય. કારાગૃહમાં આવ્યા. જ્યાં એને મારવા માટે, પછાડવા માટે હાથમાં લઈને ઘા કર્યો, ત્યાં તો હાથમાંથી છટકી જાય છે અને ઉપર જઈ અને અવાજ કરે છે કે હે કંસ, તારે જેને મારવું છે ને એ હું નથી. એણે તો બીજે જન્મ લઈ લીધો છે. અદ્રશ્ય થઈ જાય છે. કંસને ખબર પડ્યા. હવે ક્યાં જન્મ લીધો એ હજી ખબર નથી. એટલે સિપાહીઓને ને બધાને જે કંઈ પણ હતા એના ગણો અનુચરો બધાને આજ્ઞા કરી કે જાઓ, તાજા જન્મેલા જેટલા પણ બાળકો હોય બધાને મારી નાખો. બધી જગ્યાએ બધા અનુચરો અલગ અલગ ગામમાં જાય છે. એમાં એના બેન પૂતનાજી ગોકુળમાં આવે છે. એને જાણ થઈ કે નંદ બાબાને ત્યાં પણ પુત્રનો જન્મ થયો છે. આવ્યા, પણ હવે એનું તો વિશાળ સ્વરૂપ છે. એટલે એ સ્વરૂપે તો ત્યાં જવાય નહીં. એટલે સુંદર મજાની મોહક સ્ત્રીનું સ્વરૂપ ધારણ કર્યું. હવે અહીંયા આનંદનો માહોલ છે. કારણ કે જે બધા અનુચરો સિપાહીઓ એ બધાય આ પુત્રને શોધવામાં જે દિવસો જતા હતા એમાં 5 દિવસ નીકળી ગયા. 6ઠીનો દિવસ આવી ગયો. એટલે 6ઠીનો દિવસ આવ્યો એટલે ઉજવણીનો દિવસ, અને માણસોને ઉજવવા માટે એક નાનકડું બાનું જોઈએ. એક નાનકડું બાનું. માતાજીઓને ખાસ માફ કરજો, તમને ખબર છે પહેલી વાર ક્યાં મળ્યા હતા? એ દિવસ યાદ રાખવા પડે હો, નકર હેરાન થઈ જાય. આપણામાં જો કે નથી એવું એટલે વાંધો નથી, નસીબદાર છે બધાય. સિટીમાં આવું બહુ છે. પેલો મહિનો થાય તો મંથ એનિવર્સરી ઉજવવી પડે. હવે સ્ટેટસમાં મુકાયો
ફર્સ્ટ મંથ એનિવર્સરી કમ્પ્લીટ, એટલે મહિનો નીકળી ગયો એમ કહેવાનો તાત્પર્ય, મહિનો નીકળી ગયો વાંધો નથી એમ. હે ગણાય એમ 3 મહિના કમ્પ્લીટ. હા એમ હાલો વાંધો તો નથી એમ. એટલે ટૂંકમાં આ વસ્તુ ભગવાન એટલે કરાવે છે કે સમાજમાં જાણ થાય કે ભાઈ હાલે જ વાંધો નથી એમ. 6 મહિના કમ્પ્લીટ. પછી વર્ષની ગાંઠ આવે ને, વર્ષગાંઠ જેને આપણે કહીએ, બરાબર, એ હર વર્ષે ઉજવાય પાછી. એટલે એમાં પાછું થોડુંક ધામધૂમ થાય. ઓમાં ખાલી સ્ટેટસથી હલવી લઈએ. હા એમ ઓમાં તો પછી કેક આવે ને ભેટની આપલે થાય ને સવારના પોરમાં પાછું જો એને આમ અભિનંદન ન આપ્યા હોય ને તો બપોર સુધી તો પાછું અઘરું થઈ જાય એમ. તમને યાદ છે આજે શું છે? એટલે ઓલો તો પાલો બીચો વિચાર કરે કે આજે શું છે, ભૂલી ગયા ને, મને ખબર જ હતી. ભાઈ તો તું કહી દે ને, ભૂલાઈ ગયું તો ભૂલાઈ ગયું, તું પ્રેમથી કહી દે કે શું હતું એમ. હે બહુ છે હો. પણ ના ના, એટલે એમાં ખરાબ કાંઈ નથી, આ પ્રેમ ભાવ છે. ના સ્વીકારી લઉં ભાઈ હું, આપણે કોઈ હા ભાઈ સ્વીકારી લેવું સારું બાપા. અહીંયા 3 જ દી છું, પછી બાકી વાં જ જવું છે મારે પાછું. હા એટલે બધાને જવું છે, મારે એકને નહીં. હા એમ એટલે બહુ આપણે ભાઈ સ્વીકારી લેવું ભાઈ એમ. એટલે કહેવાનો તાત્પર્ય ઉજવણા માટેનો એક દિવસ કંઈક મળતો હોય ને કે ભાઈ નાનામાં નાની વસ્તુ એ જો મળે તો પણ બહુ સારી છે. જો આ વસ્તુ શીખવા જેવી ખરી, ખરેખર માતાજીઓમાં આ વસ્તુ 100% શીખવા, પણ ખાલી રીત બદલાવાની. મારો કહેવાનો મતલબ એવું નથી કે ન ઉજવવું, પણ રીત બદલાવાની છે. જે આપણી સંસ્કૃતિ છે એને જાળવવી, ઉજવવું જ જોઈએ. હું તો એમ કહું. હે એટલે ઉજવવાનો મતલબ શું છે? સરસ મજાનું ઘર શણગારો, ફૂલથી શણગારો, કાંઈ પણ અન્ય વસ્તુઓથી સુશોભિત કરો. હે સરસ મજાનું પકવાન બનાવો, ભેગા બેસીને પરિવારની હારે જમો. કદાચ આપણે કામકાજમાં શું છે કે સમય ન કાઢી શકતા હોઈએ તો એક દિવસ એવો રાખવો કે એમાં થોડો સમય કાઢવો. ઉજવવાનો મતલબ છે બધાએ ભેગા થવું, હસવું, બોલવું, આનંદ કરવો. એટલે માતાજીઓને એ વસ્તુ એટલે ગમે કારણ કે સવારથી સાંજ સુધી અમારો તો પાસે ટાઈમ જ ન હોય, સીધી વસ્તુ છે. એટલા માટે એને એવી ઈચ્છા હોય કે કમસે કમ બને એક દી તો મારી પાસે રહીએ. હે તો અહીંયા પણ એવું જ થાય છે. છઠ્ઠીનો દિવસ આવ્યો, સરસ મજાના બધાય આનંદ કિલોલમાં છે. એટલે લાલાને ખબર પડી કે માસી આવ્યા, કારણ કે માસી જ થાય ને, કંસ મામા થાય તો એમના બેન એટલે માસી, એટલે કે માસી બા આવ્યા. એટલે યશોદાજી લાલાને ખોડામાં લઈ અને બેસાડીને બધા આયોજનમાં મગ્ન હતા. એટલે લાલાએ લીલા ચાલુ કરી. આંખ બંધ કરી. એટલે યશોદાજીને એમ થયું કે ભાઈ લાલો સૂઈ ગયો. એટલે હળવેકથી ઉપાડી અને પારણામાં પધરાવ્યા. પારણિયું બંધાય યશોદાજી ગાય, લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. પારણિયું બંધાય યશોદાજી ગાય, લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. પારણિયો બંધાય યશોદાજી ગાય, લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય.
જસોદાજી ગાય લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય.